जय श्री कृष्ण, राधे राधे। मित्र 23मो श्लोक जेने आपणे कर्मयोगनो सर्वश्रेष्ठ श्लोक कीधो। એટલા માટે સર્વશ્રેષ્ઠ કીધો કે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ગીતાજીમાં, આખા ગીતાજીમાં એકમાત્ર આ શ્લોક એવો છે કે જ્યાં ભગવાને એવું કીધું કે કર્મ સર્વ કર્મ પ્રવિલીયતે, બધા જ કર્મો છે ને વિલીન થઈ જાય છે, નાશ પામે છે। બધા જ કર્મો એટલે તે સંચિત કર્મો છે, અત્યારના કર્મ છે કે પછી પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા કર્મો છે, આ બધા જ કર્મો વિલીન થઈ જાય છે એમ ભગવાને વાત કરી। એટલા માટે એ સર્વશ્રેષ્ઠ છે, આસક્તિ રહિત છે, આધાર રહિત થઈને તું જે કંઈ આ કર્મ કરે છે એમને કારણે શું થાય છે? બધા જ કર્મો યજ્ઞાર્થ આચરત, એવો શબ્દ આવે, યજ્ઞ આચરત, યજ્ઞ માટે કરવામાં આવતા કર્મો છે એ સમગ્રમ પ્રવિલીયતે, બધા જ કર્મો છે, કર્મ સમગ્રમ પ્રવિલીયતે, અને એટલા માટે એ કર્મયોગનો સર્વશ્રેષ્ઠ શ્લોક છે। બીજું, આપણે તે દિવસે વાત કરી હતી, એટલે કે કાલના શ્લોકમાં વાત કરી હતી કે હવે પછીના જે શ્લોક છે એ યજ્ઞ કર્મ વિશેની વાત છે। બીજા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ યજ્ઞ કર્મ વિશે બીજા અને ત્રીજા અધ્યાયમાં વાત કરી કે યજ્ઞ કર્મ એટલે ત્યાં પણ આપણે એ જ વાત કરી હતી, યજ્ઞ કર્મ એટલે નિષ્કામ ભાવે થતું કર્મ, પરોપકાર માટે થતા કર્મને યજ્ઞ કર્મ કહેવાય। અહીંયા યજ્ઞ એટલે આપણા મનની અંદર જે આહુતિ આપવા માટેનું યજ્ઞ છે એમના વિશેની વાત નથી। હવે આ શ્લોક જે છે ચોથા અધ્યાયનો 24મો શ્લોક, મિત્રો વિદ્વાન વ્યક્તિઓ જે છે, ખૂબ બુદ્ધિશાળી અને જે આધ્યાત્મિકતામાં ખૂબ આગળ વધી ગયા છે ને, એ લોકો જમતી વખતે આ શ્લોક બોલે છે। આપણે ગીતાજીને ગોખવાવાળા, સમજવાવાળા, જાણવાવાળા ઘણા લોકો બીજા શ્લોક બોલતા હોય છે। દાખલા તરીકે યજ્ઞ શિષ્ટાશિન સંતો, ઘણા લોકો એ શ્લોકનો પણ બોલે છે જમતી વખતે અને અન્નદેવને રીઝવવાનો પ્રયત્ન કરે છે। હવે આ જે શ્લોક છે એમાં સમગ્ર બ્રહ્મમયની વાત કરવામાં આવી છે અને ભગવાન 24મા શ્લોકમાં કહે છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના, આ પ્રમાણેની વાત થઈ। હવે બ્રહ્મ અર્પણમ, અર્પણમ એટલે જેનાથી અર્પણ થાય છે તે, એ શું છે? તો કે બ્રહ્મ છે, જેમનાથી અર્પણ થાય છે તે બ્રહ્મ છે, એટલે બ્રહ્માર્પણમ। પછી બીજું કીધું બ્રહ્મ હવિહિ, જે હવ્ય પદાર્થો છે એ બધા પણ શું છે? તો કે એ પણ બ્રહ્મ છે। પછી વાત કરે છે બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ, બ્રહ્મણા બ્રહ્મવેતા, જે બ્રહ્મવેતા છે આ બ્રહ્મરૂપી અગ્નિમાં જે હુતમ હોમ કરવાઈ રહ્યું છે, જે હોમ કરવાની વિધિ છે તે પણ બ્રહ્મ છે, હોવાય છે તે પણ, હોમવાની જે વિધિ છે તે પણ બ્રહ્મ છે। પછી ચોથા ચરણમાં ભગવાન કહે છે બ્રહ્મ કર્મ સમાધિના, બ્રહ્મ કર્મ રૂપી સમાધિયુક્ત કર્મયોગી ને બ્રહ્મ એવ તેને ગંતવ્યમ, તેના ફળ રૂપે બ્રહ્મ જ પ્રાપ્ત થાય છે, બ્રહ્મને જ મળે છે અથવા બ્રહ્મ જ મળે છે, એમનું જે ફળ મળે છે ને એ બ્રહ્મ જ છે। હવે મિત્રો અહીંયા જે વાત કરી છે ને, એક દ્રષ્ટિએ આપણા મનમાં જેમ યજ્ઞ છે એમ ભગવાનના મનમાં પણ કદાચ યજ્ઞ એ જે તે સમયનો હશે જ, કેમ કે યજ્ઞની પરંપરા વર્ષોથી ચાલી આવે છે ભારતની અંદર, યજુર્વેદકાલીન પરંપરા યજ્ઞની છે। હવે બીજું કે તમે જુદા જુદા વિદ્વાનોની ગીતાજીને વાંચશો, ખાસ કરીને કર્મ, અકર્મ અને વિકર્મ, દાખલા તરીકે સૌથી પ્રખ્યાત ગીતાજીમાં જેમના આપણે કહી શકીએ, આપણા જાણીતામાં જો કોઈ હોય તો વિનોબા ભાવે છે। તો વિનોબા ભાવેએ પોતાના ગીતા પ્રવચનની અંદર અને એમણે જે ગીતાજી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે બુકમાં વિકર્મ એટલે ભક્તિ સમજાવી છે, વિકર્મ એટલે ભક્તિ છે। બીજું, આપણા ગુજરાતના રવિશંકર મહારાજે, એમણે પણ પાછા વિનોબા ભાવેને અનુસરે છે
કેમ કે રવિશંકર મહારાજ એટલે ગાંધીજીથી પ્રભાવિત થયેલા વ્યક્તિ અને ગાંધીજી વિનોબા ભાવેથી પ્રભાવિત થયેલા વ્યક્તિ, એટલે એ પણ તેમને અનુસરે છે. એટલે એમણે પણ ભક્તિ જેવો, એમણે ભક્તિની સાથે સાથે શું કહીએ છીએ, લાડ પ્રેમ એમનો એમાં વિકર્મ તરીકે વર્ણન કર્યું છે. રવિશંકર મહારાજજીએ, અને રવિશંકર મહારાજ વિશે તો આપણે જાણીએ છીએ કે જેણે પોતાનું આખું જીવન છે ને બીજાને માટે સોંપી દીધું. આખું જીવન પોતાને યજ્ઞ રૂપ હતું રવિશંકર મહારાજનું. એક શુક્લકડી શરીર, ચાલીને મુસાફરી કરવી, અને એ ચરોતર બાજુના બધા બહારવટિયાનું જીવન સુધાર્યું. માણસાઈના દીવા ઝવેરચંદભાઈ મેઘાણીએ રવિશંકર મહારાજજી વિશે લખ્યું છે. ખરેખર એક વખત વાંચવું જોઈએ, આપણે માટે બહુ સારું. કદાચ આપણું ગુજરાત અસ્તિત્વ ધરાવે છે એમની પાછળનું જો કોઈ મુખ્ય કારણ હોય તો રવિશંકર મહારાજ છે. હવે આ બધા વિદ્વાનોના નોખા નોખા મત છે. એમ હવે જેમાં 24મો, એમાં ખાસ કરીને 25, 26, 27 અને 28મા શ્લોકની જે સમજો છે, કેમ કે યજ્ઞ સાથેના આ શ્લોકોની સમજણ, અને એ સમજણ એવા હજારો લાખો વ્યક્તિઓને તમે પૂછજો કે જે કાયમી ગીતાનું પારાયણ કરે છે, ગીતાજીનું પારાયણ કરે અથવા ગીતાજી વાંચે છે, એ લોકો પણ અહીં આ શ્લોક આવી અને ઉપર છલો વાંચી અને છોડી દે છે. આ શ્લોક તો હજી આપણને સમજણમાં આવી જશે, બીજા શ્લોકે સમજાતું જશે, પણ એમના પ્રતિભાવો કદાચ એવું બને કે હું જે આપું છું એવા તમારા મનમાં અગાઉથી ન પણ હોય. તમે જો નોખા નોખા ગીતાજી વાંચ્યા હશે, કેમ કે તમે કોઈ એક વ્યક્તિને ફોલો કરતા હશો, કોઈ બીજા વ્યક્તિને, કોઈ ત્રીજા વ્યક્તિને, એટલે નોખા નોખા પ્રતિભાવો વાંચી અને મને એવું લાગ્યું છે કે આ કારણોસર હું આને સરળ બનાવી શકીશ, એટલે મેં એ કારણને સ્વીકાર્યું છે. કોઈ એક વ્યક્તિને સ્વીકારવાની વાત નથી. હવે અહીંયા શું કહે છે કે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ. મિત્રો, યજ્ઞની અંદર આહુતિઓ આપણે આપતા હોઈએ છીએ, યજ્ઞકુંડમાં આહુતિઓ આપીએ છીએ. આ આહુતિ જ્યાં સુધી અગ્નિરૂપ ન બની જાય, એટલે કે યજ્ઞની અંદર અગ્નિ છે, એમાં આહુતિ નાખો અને આહુતિ સળગે અને પોતે સળગવા માંડે એટલે અગ્નિરૂપ થઈ ગયું કહેવાય, ત્યારે આપણી આહુતિ છે ને એ સફળ થઈ કહેવાય. જ્યાં સુધી અગ્નિરૂપ ન બને ને ત્યાં સુધી એ સફળ. એમ જ્યાં સુધી કર્મના સાધનો, જ્યાં સુધી સાધ્ય રૂપ ન બને ને ત્યાં સુધી નકામું. કર્મ કરવા માટેના જેટલા કોઈ સાધનો હોય, એમાં પછી શરીર હોય, ઇન્દ્રિય હોય, મન હોય, બુદ્ધિ હોય, કોઈ વાહન, આ તે કોઈ પણ સાધન હોય કર્મ માટેનું, કર્મ સામગ્રી જ્યાં સુધી તમારું સાધ્ય ન બની જાય, એટલે કે તમારે પ્રાપ્ત કરવાની વસ્તુ છે ને ન બની જાય ને ત્યાં સુધી એ બધું નકામું છે. તમારે પ્રાપ્ત કરવા, પરમાત્માને પ્રાપ્ત કરવો છે તો તમારા કર્મના સાધનો પરમાત્મામય બની જાય. કોનું છે મને ખબર નથી, પણ મીરા વિશે એક એવી કહેવત છે કે લાલી મેરે લાલ કી જીત દેખન મેં લાલ, લાલી દેખન મેં ચલી, મેં ભી હો ગઈ લાલ. હું તો એમને જોવા ગઈ હતી, હું લાલ થઈ ગઈ એમ. એટલે જ્યાં સુધી કર્મ સામગ્રી, સાધન છે, એ જ્યાં સુધી સાધ્યનું રૂપ ધારણ ન કરે, જ્યાં સુધી આપણે હોમેલી આહુતિ અગ્નિરૂપ ન બને ત્યાં સુધી આહુતિ અધૂરી છે, એ સિદ્ધ ન થઈ કહેવાય. એમ જ્યાં સુધી સામગ્રી છે ને સાધ્ય રૂપ ધારણ ન કરે ને ત્યાં સુધી નકામું છે. એટલે આપણા સાધન છે ને એ બ્રહ્મરૂપ બનવા જોઈએ. બીજું મિત્રો, 23 થી 30 શ્લોક સુધી જે યજ્ઞનું વર્ણન છે ને તે બધા કર્મયોગ અંતર્ગત જ છે. અહીં તમારા કે મારા મનમાં છે ઓલા બધે ફરતી કુંડ બનાવી, એમાં અગ્નિ પ્રગટાવી અને જે આપણે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ વિશેની વાત નથી. અહીં યજ્ઞ એટલે નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે કરવામાં આવતું કર્મ, એમનું નામ યજ્ઞ છે. અને એ આગળના શ્લોકમાં પણ, આગળના અધ્યાયમાં આપણે સમજાવ્યું છે, બીજા ત્રીજા અધ્યાયમાં, કે યજ્ઞ કર્મ એટલે શું અને યજ્ઞ એટલે શું. નિસ્વાર્થ કર્મ, એમનું નામ યજ્ઞ છે. અને તમે જો યજ્ઞ કોઈ પણની પાછળ, દાખલા તરીકે આપણે ચૈત્ર મહિનામાં બહુ જાજી સપ્તાહો વંચાતી હોય છે, ત્યાં તમે બોર્ડ વાંચજો, એમાં શું લખ્યું હશે, કંકોત્રીમાં એમાં શ્રીમદ ભગવત જ્ઞાન યજ્ઞ, શ્રીમદ ભગવત સપ્તાહ પછી લખ્યું હોય જ્ઞાન યજ્ઞ. તો જ્ઞાન રૂપી ત્યાં કર્મ થવાનું છે, ત્યાં યજ્ઞ નથી થવાનો.
સમજાય છે? ત્યાં જ્ઞાનની ચર્ચાઓ થશે, ત્યાં રાજા પરીક્ષિતની ચર્ચાઓ થશે, અને એ બધી એમના જે શિષ્યો છે એમની સાથે વાટાઘાટો કરશે, અને જ્ઞાનનો એક યજ્ઞ શરૂ થશે. અને બ્રહ્મને સાચા અર્થમાં બ્રહ્મના સ્વરૂપમાં જોવાની જે વાત છે ને, એ કર્મ થશે ત્યાં. એટલા માટે જ્ઞાન યજ્ઞ શબ્દ, જ્ઞાન કર્મ છે એટલા માટે ત્યાં યજ્ઞ શબ્દ વપરાણો છે. અને અહીંયા યજ્ઞ એટલે કર્મ જ છે. એમની પાછળનું કારણ શું છે? ભગવાને આગળના શ્લોકમાં જ કીધું નહીં કે તત્ તે કર્મ પ્રવક્ષ્યામિ. ભગવાને વિશ્વાસ આપ્યો, તે કર્મ તત્વ હું તને કહીશ, એમ કે યચ્ જ્ઞાત્વા મોક્ષ્યસે અશુભાત. જેમને જાણીને તું અશુભમાંથી મોક્ષ પ્રાપ્ત કરી લેશ. ખુદ ભગવાન કૃષ્ણએ કીધું કે તે કર્મ તત્વ, અને તે કર્મ તત્વ પછીની આ સીધી ચર્ચા છે. તો ભગવાન યજ્ઞની ચર્ચા શું કામ કરે? અહીં યજ્ઞ વિશેની તો એવી કોઈ વાત જ નથી. 16મા શ્લોકમાં જ આવ્યું કે તે કર્મ તો હું તને સમજાવીશ, એમ પ્રવક્ષ્યામી. અને ત્યાર પછી બીજા અધ્યાયના 23મા શ્લોકમાં પણ ભગવાને કીધું હતું. બીજા અધ્યાય શું, આપણે ચોથા કાલના શ્લોકમાં જ ભગવાને વાત કરી કે યજ્ઞાર્થ આચરત, યજ્ઞાર્થ માટે કરવામાં આવેલા જે કર્મ છે, યજ્ઞાર્થ આચરત કર્મ સર્વમ પ્રવિલિયતિ, તેને હું સંપૂર્ણપણે વિલય કરી દઉં છું. એમ એટલે વિલીન થઈ જાય છે, એમના બધા જ કર્મો વિલીન થઈ જાય છે. એટલે અહીં સંપૂર્ણપણે યજ્ઞ કરતા એટલે નિષ્કામ કર્મયોગી વિશેની જ વાત છે. એમના બધા જ કર્મો નિષ્કામ કર્મયોગીના છે ને વિલીન થઈ જાય છે, અને કર્મ છે ને એ અકર્મમાં પરિણમે છે. મિત્રો, આપણે એ બાબતે ચર્ચા કરી હતી. કર્મ અને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જોવું. એ કંઈ પણ કર્મ ન હોય છતાં કર્મ કરે, કર્મ થઈ જાય. દાખલા તરીકે આખો ક્લાસ છે એ તોફાન કરતો હોય, વિદ્યાર્થીઓ ધમાચકડી બોલાવતા હોય, કોઈ કાંઈ વાંચતું ન હોય, અને શિક્ષક માત્ર ક્લાસની અંદર આવે તો બધા જ શાંત થઈ જાય, કોઈ વાંચવા માંડે. આ છે શિક્ષકે કંઈ કર્મ જ નથી કર્યું, એ તો ચાલવાનું કર્મ છે જ છે. અને એમ છતાં એ અકર્મની અંદર કર્મ થયું છે. એમ આપણે શરીરનું ઉદાહરણ આપ્યું હતું. હજારો રક્તવાહિનીઓ છે, નોખા નોખા કર્મ કરે છે. આ ઉપરાંત જો તમે નિઃસ્વાર્થ ભાવે કોઈ કર્મ કરો છો તો એ કર્મની અંદર અકર્મ છે. હવે અહીંયા પહેલા શબ્દો શું આપ્યું કે બ્રહ્માર્પણમ. યજ્ઞની અંદર જે સામગ્રી તમે જે અર્પણ કરો છો, યજ્ઞની અંદર જે તમે અર્પણ કરો છો એ સાધન, એને આપણે શ્રુક અને શ્રુવા કહીએ છીએ. શ્રુક અને શ્રુવા અત્યારે એમના અપભ્રંશ થઈ અને શાસ્ત્રીજી પંડિત જે હોય છે એમના માટે સૂચિ અને સર્વ એવો શબ્દ વાપરે છે. અને શ્રુવા એટલે તો ચાટવો. લાકડાનો એક મોટી કળછી, મોટો ચમચો લાકડાનો, જેમની ઉપર આ જે સૂચિ છે એ ઘી હોમવા માટેનું જે ઓલી ચમચી જેવું હોય છે ને, મોટું લાકડાનું, જે મુખ્ય શાસ્ત્રીના હાથમાં હોય છે તે. અને એક બીજું ફળ રાખી અને જે હોમવામાં આવે છે એમનાથી થોડુંક મોટું, ઓલું છીછરું હોય, ઓલું ઊંડું હોય છે, જેમના ઉપર ફળ રાખી અને હોમવામાં આવે છે એ સર્વ છે. અને જેમનાથી ઘી હોમાય છે એ સૂચિ છે. અહીં ભગવાન શું કહે છે? બ્રહ્માર્પણમ. અર્પણ કરવા માટેના જે સાધન છે, યજ્ઞની અંદર તમે જે આહુતિ અર્પણ કરો છો એમના આ સાધન છે, સૂચિ અને સર્વા. એ બંને શું છે? બ્રહ્મ છે. બ્રહ્મ અર્પણમ, અર્પણ માટેનું જે સાધન છે ને એ બ્રહ્મ છે. પછી ત્યાંથી આગળ વાત કરે છે કે બ્રહ્મ હવિ, જે હવિ છે, બ્રહ્મ હવિ એટલે કે યજ્ઞની અંદર આપણે જે પદાર્થો આપણે હોમ કરીએ છીએ, તલ છે, જવ છે, ઘી છે, આ ફળ છે, આ બધું જે હવિ છે એ પણ શું છે? તો કે એ પણ બ્રહ્મ છે. મિત્રો, સમગ્ર જ બ્રહ્મમય છે. એમ આ કોઈ નવી વસ્તુ નથી. કોઈ વેપારી પોતાની દુકાન ખોલે છે ને ત્યારે દુકાનમાં પેલા તાળાને પગે લાગે છે ને, તો તાળું એના માટે બ્રહ્મ છે. જેવું તાળાને પગે લાગીને શટરને પાછો, જે શટરનું હેન્ડલ હોય છે એને પગે લાગે છે, શટર ખોલે છે, સીધો ઉંબરો આવે છે તો ઉંબરાને પગે લાગે છે, ત્યાંથી થડા પાસે જાય છે તો થડાને પગે લાગે છે.
વળી પાછું ખાનું ખોલીને ખાનાને પગે લાગે છે, રૂપિયા પડ્યા છે તો રૂપિયાને લાગે છે, મંદિરમાં ભગવાન મૂક્યા છે, દુકાનની અંદર નાનું એવું મંદિર છે એમાં ભગવાન મૂક્યા છે એમને પગે લાગે છે. અને બધી જગ્યાએ પગે લાગવામાં એક સરખી ભાવના છે અને એક જ વ્યક્તિ છે. એટલે આ તાળું પણ બ્રહ્મ છે, આ ઉમરો પણ બ્રહ્મ છે, આ થળો પણ બ્રહ્મ છે, આ ખાનું બ્રહ્મ છે અને તું બેઠો છો એ પણ બ્રહ્મ છે. એમ અહીં ભગવાન કૃષ્ણ કહે છે બ્રહ્મ અર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હોતમ. એમ બ્રહ્મ હોતા દ્વારા જે હવન કરવાની વિધિ થઈ રહી, જે ક્રિયાઓ થઈ રહી છે એ બ્રહ્માગ્નો બ્રહ્મરૂપી અગ્નિમાં, આ અગ્નિ છે એ પણ પાછું બ્રહ્મ છે. જો બ્રહ્માગ્નો બ્રહ્મરૂપી અગ્નિમાં બ્રહ્મણા ઉત્તમ, બ્રહ્મ હોતા દ્વારા જે આ હોમ કરવાની ક્રિયા થઈ રહી છે ને એ પણ બ્રહ્મ છે. બધું જ બ્રહ્મ છે. મિત્રો, તમે કોઈ વિદ્યાર્થીઓને જોજો, તમારી ઘરે કોઈ બાળક લેસન કરતું હશે ને અને ભૂલથી કોઈ ચોપડી એના હાથમાં પડથી પડી જશે અથવા એનો પગ અડી જશે ને તો એ બેગને સીધો પગે લાગી લેશે, ચોપડીને સીધો પગે લાગી લેશે. જે બેગને એ ભણીને આવીને સીધો ઘા કરી દે છે સોફા ઉપર, એ જ બેગને એ પગ અડી જશે ને તો એ પગે લાગી લેશે. શું કામે? એ શુદ્ધ, એ થેલો છે, એ બ્રહ્મ છે યાર. એમની એની ભાવના છે. આપણે કોઈ મંદિરમાં જઈએ છીએ ત્યારે પહેલું પગથિયું આવે છે ત્યાં એ જ ભાવનાથી પગે લાગીએ છીએ, છેલ્લું પગથિયું આવે છે ત્યાં પણ એ જ ભાવનાથી, વચ્ચે જે કાંઈ ઉંમર આવે છે ગર્ભગૃહનો એમાં પણ એ જ ભાવનાથી અને ભગવાનની સામે એ જ ભાવનાથી બધું જ બ્રહ્મરૂપ બની જવું જોઈએ, બ્રહ્મમય બની જવું જોઈએ. ભગવાન કૃષ્ણ એમ કહે છે તારું આખું જીવન છે ને બ્રહ્મમય હોવું જોઈએ, બધું જ બ્રહ્મમય. તારા બધા જ કર્મો નાશ પામી ગયા છે, હવે તારે તારી જાતને સોંપી દેવાની વાત છે. પછી કીધું છે બ્રહ્મ કર્મ સમાધિના, આ તારી બ્રહ્મ કર્મ રૂપ સમાધિથી, આ તાળું આ તે બધું જે આપણે વાત કર્યું, આ બ્રહ્મરૂપ અગ્નિની અંદર જે આ છે તે બ્રહ્મ કર્મ સમાધિ, એટલે યજ્ઞની સંપૂર્ણ સામગ્રી છે ને બ્રહ્મ છે. દાખલા તરીકે અર્પણ કરવા માટેનું આ સૂચિ છે, સર્વ છે, હવિ છે, બ્રાહ્મણોએ કરેલી જે કંઈ વિધિ છે, અગ્નિ છે, બધું જ જે પ્રમાણે બ્રહ્મ છે એમ યજ્ઞની સંપૂર્ણ સામગ્રી બ્રહ્મ છે. તેવી રીતે કર્મ સમાધિ, કર્મના બધા જ સામગ્રી છે ને એ પણ તારે માટે એવી હોવી જોઈએ. તો શું થઈ જશે તારું? જેમ કે કર્મ માટેની કર્મ છે, કરણ છે, કર્તા છે, નોખી નોખી જાતના પદાર્થો છે, તારું શરીર છે, તારી ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે, બધું જ જ્યારે બ્રહ્મરૂપ બની જશે અને બધા કર્મો તો કેવા થઈ જશે, જેમ તમે યજ્ઞની અંદર પેલો આહુતિ નાખી અને આહુતિ બ્રહ્મરૂપ અગ્નિમાં આહુતિ નાખી તો એ આહુતિ બળવા માંડી એટલે એ પણ અગ્નિ થઈ ગઈ કે નહીં? અને એ જ રીતે જો તારા કર્મોની સામગ્રી જો બ્રહ્મરૂપ બની જશે ને તો પછી તારો કર્મમાં સમાધિ આવી જશે, કેમ કે તારું બધું જ બ્રહ્મરૂપ તેમાં જ છે અને તેમાં તારી સમાધિ આવી જશે. અને ભગવાન કહે છે બ્રહ્મ એવ તેન ગંતવ્ય, અને એમનાથી જે તને ફળ પ્રાપ્ત થશે બ્રહ્મ એવ તેન, તેનાથી મળનારું ફળ છે બ્રહ્મ જ પ્રાપ્ત થશે, એ બ્રહ્મ જ હશે. કેમ કે તારી બધી જ ભાવનાઓ સંસાર સાથેના સંપૂર્ણ સંબંધ તે પૂરા કર્યા અને ભગવત પરાયણ તું થઈ ગયો છો સંપૂર્ણપણે. બધી જ જગ્યાએ તને બ્રહ્મનો જ અહેસાસ થાય છે, બધી સામગ્રી તારી બ્રહ્મ છે, એટલા માટે તને જે ફળ મળવાનું છે ને એ પણ બ્રહ્મ જ છે. મિત્રો, બહુ સરસ રીતે શ્લોક છે. આપણી ભાવનાઓને એટલી હદ સુધી લઈ જવાની ભગવાન કૃષ્ણ પ્રયત્ન કરે છે કે એક વખત તું પ્રયત્ન કરી જો. એમ આપણે આમની પહેલાના કર્મયોગ વખતે ઉદાહરણ આપ્યા હતા કે 44 ડિગ્રી તાપમાનમાં કોઈ ટપાલી સોસાયટીની અંદર ઘરે ઘરે રખડીને ટપાલ દે છે, ત્યારે એ ટપાલ દેતી વખતે એ વાત સાચી છે કે એમને એમનું ફળ મળે છે, એમનો પગાર મળે છે, પણ એને થાક લાગે છે જો એ એમની ભાવનાઓ બદલી નાખશે કે આ મારી ટપાલથી કોઈ વર્ષોથી રાહ જોતી કોઈ વૃદ્ધ માતાને એના પુત્રના સમાચાર મળવાના છે, કોઈ વ્યક્તિ રાહ જોઈને બેઠો છે, આખો પરિવાર, એમને એનો ઇન્ટરવ્યુ કોલ હશે, એમને એના ઓર્ડરનો કોલ હશે, અથવા તો કોઈ એની પત્ની સરહદ ઉપર યુદ્ધમાં ગયેલા એના પતિના પત્રની રાહ જોઈને બેઠી હશે. યાર, એમની જે ખુશીનો આનંદ, એની જો ભાવનાઓ બદલી જશે ને તો મસ્ત થઈ જશે. બજારને વાળવા વાળો એવું વિચારે
કે હું આ વાળું છું એનાથી સ્વચ્છતા આવે છે અને આરોગ્ય આવે છે, અને મારા ભારતના નાગરિકો મારે કારણે આરોગ્યપ્રદ બને છે, એ આરોગ્યમય બને છે, એનાથી બીજું વિશેષ મારે શું જોઈએ? આવી જ્યારે ભાવના હોય, એમ ભગવાન કહે છે તારી દરેક ભાવના, તારી દરેક સામગ્રી બ્રહ્મમય બની જશે ને ત્યારે શું થઈ જશે? આ જે તને ફળ મળવાનું છે ને બ્રહ્મ જ મળવાનું છે, બ્રહ્મ જ હશે, એની કોઈ ચિંતા ન કરી યાર. બ્રહ્મ એવ તેન ગંતવ્યમ, તને બ્રહ્મ જ પ્રાપ્ત થશે. બીજું મિત્રો, ઘણા મહાન વિદ્વાન વ્યક્તિઓને તમે ક્યારેક એમની સાથે જમવા બેસજો, એ જે શ્લોક બોલતા હોય છે ને ત્યારે જમતી પહેલા આ શ્લોક બોલે. આમનો સરસ મજાનો અર્થ પણ છે. દાખલા તરીકે બ્રહ્માર્પણમ એટલે આપણે જેમને અર્પણ કરીએ છીએ, ત્યાં શેનાથી અર્પણ કરીએ છીએ? સૂચિ અને સર્વથી. આપણે ખાઈએ છીએ તો શેનાથી ખાઈએ છીએ? હાથથી ખાઈએ છીએ. એટલે હાથ છે ને બ્રહ્મરૂપ છે. દાખલા તરીકે ભગવાને 13મા અધ્યાયના 13મા શ્લોકમાં સ્પષ્ટપણે કીધું છે કે સર્વતઃ પાણીપાદઃ, મારા હાથ અને પગ જે બધી જગ્યાએ છે તે એ જ છે. પછી જે ભોજનના પદાર્થો છે, એ ભોજનના જે પદાર્થ છે એમના વિશે ભગવાને વાત કરી કે અહમ એવાજ્યમ, 9મા અધ્યાયના 16મા શ્લોકમાં કીધું. પછી ભોજન કરવા વાળો જે વ્યક્તિ છે એ તો આપણે જાણીએ છીએ, ભગવાન ખુદે કીધેલું છે મમ એવ અંશો જીવલોકે 15મા અધ્યાયમાં ભગવાન કહે છે મમ એવ અંશ, એ મારો જ અંશ છે. જીવલોકે, આ જીવલોકમાં મારો જ અંશ છે. પછી અંદર જે આપણે જેમ યજ્ઞમાં અગ્નિમાં હોમીએ છીએ, એમાં આપણા પેટમાં કયો અગ્નિ છે? જઠરાગ્નિ છે. એમને આપણે હોમ કરીએ છીએ. તો યાદ કરો 15મા અધ્યાયમાં 14મા શ્લોકમાં ભગવાન ત્યાં 14માં અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણપાન સમાયુક્ત, એ શ્લોકમાં ભગવાને કીધું છે હું વૈશ્વાનર રૂપે રહેલો છું, તો બ્રહ્મને જ સોંપીએ છીએ. એ જ પ્રમાણે જે ભોજનની જે ક્રિયા છે, તો અહમ હુતમ, હું હોમ કરવા વાળો છું. 9મા અધ્યાયમાં ભગવાને 16મા શ્લોકમાં કીધું અહમ હુતમ, હું હોમ કરવા વાળો છું. અને ફળ પણ બ્રહ્મ જ છે. યજ્ઞ શિષ્ટામૃત ભુજવો, ભગવાને 4થા અધ્યાયના હવે પછી 31મા કે 32મા શ્લોકમાં આવશે યજ્ઞ શિષ્ટામૃત. યજ્ઞ શિષ્ટ, યજ્ઞમાંથી બચેલું આ અમૃત ભોગવવા યોગ્ય છે. એટલે ફળ પણ બ્રહ્મ જ છે. એટલે આ શ્લોક ખરેખર બહુ સારો છે. તમે હું માનું ત્યાં સુધી કરતા હશો, પણ તમારા સંતાનને આ શ્લોક કરાવવો જોઈએ. જમતી પહેલા ભગવાનના પ્રસાદ રૂપે જો એ જમશે તો એમને ખોરાક પ્રત્યેની રુચિમાં વધારો થશે અને એમના યોગ્ય ફળ પ્રાપ્ત કરશે. આમ બહુ સરસ મજાનો શ્લોક. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનો પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.